જય દ્વારકાધીશ, જય માતાજી। આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ બટાકાના ભજીયા। તો સૌપ્રથમ બટાકાને પાણીમાં સરખી રીતે ધોઈ દઈશું। તો આપણા બટાકા ધોવાઈ ગયા છે, સરખી રીતે એને સમારી દઈશું। એક ચમચી અજમો નાખીશું, એક ચમચી મીઠું નાખીશું, પાણી નાખીશું। બેટરને સરખી રીતે મિક્સ કરી દઈશું। આપણું બેટર તૈયાર થઈ ગયું છે। એમાં આપણે ખાવાના સોડા નાખીશું, પાણી નાખીશું ઉપર થોડુંક, સરખી રીતે મિક્સ કરી દઈશું અને હલાવતા જ રહીશું થોડી વાર માટે, 1-2 મિનિટ માટે। તળવા મૂકી દઈશું। તો આપણે બીજી સાઈડ ફેરવતા રહીશું। સરસ થઈ ગયા છે। વરસાદ થાય ને એટલે તો ખાવાની એવી મજા આવે ને। ભજીયા બરાબર તળાઈ ગયા છે। હવે આપણે એને બહાર કાઢી લઈશું। બરાબર મરચાં શેકાઈ ગયા છે, એને બહાર કાઢી દઈશું। તળેલા મરચાંના આપણે ભજીયા બનાવીશું હવે। બની ગયા છે ભજીયા। હવે આપણે બહાર કાઢી દઈશું મરચાંના। તો આપણે ડુંગળીના ગોટા નાખીશું તેલમાં। બધા અલગ અલગ ભજીયા બનાવવાના છે આજે। 4 જાતના ટીકડી ભજીયા પણ બનાવવાના છે। ગોટા સરખી રીતે હવે આપણે ટીકડી ભજીયા બનાવવાના છે। તો ગ્લાસની મદદથી ગોટાને દાબી દઈશું સરખી રીતે। પછી આ જ ભજીયાને ફરીથી તેલમાં ફ્રાય કરીશું। ભજીયામાં અને ગોટા સાથે ખાવા માટે ચટણી બનાવી દીધી છે। સરસ તૈયાર થઈ ગઈ છે એ પણ બજાર જેવી મસ્ત। તો ચાલો હવે આપણે એને સર્વ કરી સાથે ખાશું।